મજામાં બાળ દોસ્તો, વાર્તા સાંભળવી છે? તૈયાર છો? શરૂ કરીએ ત્યાર. ગીજુભાઈ બધેકાની વાર્તાઓ, વાર્તાનો વડલો ભાગ 2. આજે તમને ઝાંઝરવાળી ચકલીબાઈ એ વાર્તા કહું છું. એક નગર હતું. તે નગરના રાજાએ બંધાવેલ બગીચામાં ઘણા પંખીઓ રહેતા હતા. બગીચામાં એક ચકલી પણ રહી. એકવાર ચકલી ચણતી ચણતી ફરતી હતી ત્યારે તેને એક ઝાંઝર મળ્યું. સરસ મજાનું ઝાંઝર હતું. ચકલી ઝાંઝરને જોઈ અને કહેવા લાગી, આ તો મને બહુ ગમે. પછી એને તો ઝાંઝર પગમાં પહેરી લીધું અને છન 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 કરતી ચાલવા લાગી. થોડા દિવસો બાદ રાજા બગીચામાં ફરવા માટે નીકળ્યા ત્યારે તેમણે ચકીબાઈના પગમાં ઝાંઝર જોયું. ચકીબાઈએ રાજા સામું જોઈ ફૂલાઈને કહ્યું, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મને કોઈથી કાંઈ ના કહેવાય, કોઈની પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર સોહાય, મારા પગમાં ઝાંઝર સોહાય. રાજા તો ચકલીના આવા શબ્દો સાંભળી ખૂબ રોષે ભરાયો. એ તો પગ પછાડી મહેલમાં ચાલ્યો ગયો. બીજા દિવસે રાજા પાછા બગીચામાં ફરવા આવ્યા અને ચકલીબાઈ ફરી કહેવા લાગ્યા, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મને કોઈથી કાંઈ ના કહેવાય, કોઈની પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર સોહાય. રાજા તો ચકલી પર બહુ ખીજાયો. તેણે તેનું ઝાંઝર તેના પગમાંથી આંચકી લીધું. ચકલી બોલી, રાજા તો ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું, તેને મેં લેવા દીધું, મેં તેને કંઈ ના કીધું, મેં તેને કંઈ ના કીધું. રાજા તો આ સાંભળ્યું એટલે એ તો બહુ ખીજાયો. તેણે ચકલીને ઝાંઝર પાછું આપ્યું અને જોરથી ફેંક્યું. ચકલી કહે, રાજા મારાથી બીનો, મારું ઝાંઝર પાછું દીધું, રાજા મારાથી બીનો, મારું ઝાંઝર પાછું દીધું. હવે તો રાજા બરાબરનો ખીજાયો અને સિપાહીઓને કહ્યું કે આ ચકલીને પકડી તેના માથે મુંડો કરાવી બગીચામાંથી બહાર કાઢી મૂકો. સિપાહીઓએ તો ચકલીના માથે મુંડો કરી દીધો, પણ ચકલી વટમાં બોલી, રાજા તારા માથે પણ હું મુંડો ના કરાવું તો મારું નામ ઝાંઝરવાળી ચકલીબાઈ નહીં. રાજા રોજ મંદિરે જાય અને ભગવાન પાસે પોતાનું ભલું થાય તેવું માગે. રોજની જેમ આજે પણ રાજા મંદિરમાં આવ્યા અને ભગવાન પાસે 2 હાથ જોડી પ્રાર્થના કરી, હે ભગવાન, મારું ભલું કરજો. ભગવાનના મંદિરમાં છુપાયેલ ચકલી બોલી, હે રાજા, તારું ભલું નહીં થાય. રાજા કહે, કેમ ભગવાન, મારો શું વાંક ગુનો છે? મંદિરમાં છુપાયેલ ચકલી બોલી, તારું માથું મુંડાવીને પછી મારી પાસે આવ, પછી ભલું કરું. રાજાએ તો તરત જ એક માણસને બોલાવી પોતાનું માથું મૂંડવા માટે કહ્યું. જ્યાં પેલો માણસ રાજાના માથા પર પાણી લગાવી તેનું મુંડન કરવા જાય ત્યાં જ ચકલી ઉડીને આવી અને બોલી, અમે ચકલીબાઈ એક મુંડાયા, સાથે રાજા પોતે મુંડાણો, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મારે રાજાનું મુંડન ના થવા દેવાય, મારે રાજાનું મુંડન ના થવા દેવાય. રાજા તો ભોઠો પડી ગયો. તેણે ચકલીબાઈની માફી માંગી. ચકલીએ પણ ફરીવાર આવું અભિમાન ન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી. તે દિવસથી ચકલી રાજાના બગીચામાં છૂટથી ફરવા લાગી. મજા આવીને બાળ દોસ્તો? આવજો, ફરી મળીશું નવી વાર્તા સાથે. બાય.